પ્રભાસ તીર્થ ખાતે આવેલા ભાલકા તીર્થમાં આજે એક વિશેષ પ્રસંગ બન્યો હતો। અમદાવાદના શ્રદ્ધાળુ યોગેશભાઈ પટેલના પરિવાર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને એક સુંદર મુગટ અર્પણ કરવામાં આવ્યો। 2.5 કિલો ચાંદી અને બારીક મીનાકામથી તૈયાર આ કલાત્મક મુગટ બનાવવામાં 4 મહિના જેટલો સમય લાગ્યો હતો। દાતા પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક આ મુગટ સોમનાથ ટ્રસ્ટને સુપરત કરવામાં આવ્યું। આ પ્રસંગે ટ્રસ્ટી પ્રોફેસર જેડી પરમાર દ્વારા પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું અને સંસ્થા તરફથી હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ મુગટ ભગવાન શ્રી કૃષ્ણના વિશેષ શૃંગારમાં ઉપયોગમાં લેવાશે। ભગવાનના લૌકિક દર્શનથી ભક્તો ધન્ય બન્યા હતા અને આ પાવન ભૂમિ પર ભક્તિભાવનું અનોખું દ્રશ્ય સર્જાયું। મુગટ અર્પણ કર્યો એ અમારા માટે સદભાગ્યની વાત છે। દર્શને કાયમ આવતા હોઈએ તો ભગવાનને અમે તો શું આપી શકીએ, પણ એવી પૂજ્ય ગુરુજીની પ્રેરણા, મહાદેવની પ્રેરણા અને ભગવાનની આટલી સેવાનો લાભ અમને મળ્યો, આજે અમને ખૂબ સંતોષ છે। આ મુગટ તૈયાર થવામાં આશરે 4-5 મહિનાનો સમય લાગ્યો છે, કારણ કે એને તૈયાર કરવા માટે સૌથી પહેલાં તેનું મેઝરમેન્ટ લેવું પડે અને પછી એને નક્કી કરેલા માપ પ્રમાણે તૈયાર કરવું પડે। આ પ્રોસેસમાં 4-5 મહિના જેવું લાગ્યું છે। મુખ્યત્વે આમાં રજત ધાતુનો જ વપરાશ થયો છે, 1-2 એમાં મીનાનો ઉપયોગ થયો છે અને એના સિવાય કલર કામ, જે મીનાકારી કામ કહેવાય છે, એનો વપરાશ થયો છે। અંદાજિત વજન 2.5 કિલો આસપાસ થયું છે અને અર્પણ કરવામાં તો જે આનંદ પ્રાપ્ત થયો છે અસીમિત છે, કારણ કે આ પરમાત્માની કૃપા સિવાય, ગુરુ કૃપા સિવાય આવા કાર્ય સંભવ થઈ ના શકે। હું સોમનાથ ટ્રસ્ટનો પણ એટલો આભારી છું કે જેને મને આ સેવા કરવાનો અવસર આપ્યો છે। અમને ખૂબ સંતોષ છે કે જીવનમાં અમે આવું સારું કાર્ય કરી શક્યા છીએ। અંદાજિત આજનો જે રજતનો ભાવ ચાલે છે એ પ્રમાણે 7.5 લાખ આસપાસ તૈયાર થયો છે। ખૂબ જ પરમ સૌભાગ્યની લાગણી અનુભવીએ છીએ। અમારા મિત્રો છે સાથે, અમારા આશ્રમના ભક્તો સાથે છે, આ બધાને લઈને અહીંયા હું આજે દર્શન કરવા આવ્યો છું, તો ભગવાનની પરમાત્માની ખૂબ કૃપા છે, મને ખૂબ આનંદની લાગણી। ભાલકા તીર્થ મંદિર ખાતે આજે અમદાવાદના એક દાતા શ્રી યોગેશભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણચંદ્રજીને ચાંદીનો એક મુગટ અર્પણ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટે એની પૂજા કરાવી અને ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબને ઉપસ્થિતિમાં પૂજા કરાવી અને આ મુગટ આજે ભગવાનને શિંગારમાં અર્પણ કરવામાં આવેલ છે। લગભગ 2 કિલો 200 ગ્રામ જેવા વજનનો ચાંદીનો આ સુંદર મુગટ દાતા પરિવાર દ્વારા આજે ટ્રસ્ટને અર્પણ કરવામાં આવે છે અને જે ભગવાનના શિંગારમાં એનો ઉપયોગ